52 મહાની મેરડી છો, શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો, સ્વયં નારાયણ ગાજો ભરીને આવ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂંકું છું. ઉષિત મન સપરા નથી કંદર મેરડી બોલું છું. અને ભગવો બેખતો થોડો ઉપયોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા, મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું ને તમે મારું સંતાન છો. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી, હું દિવસ ને રાતે નહીં, કાળી ને ધોળી નથી, હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. હર હર મહાદેવ. તમારા માટે જ ભેગ પહેર્યો છે માં. હું એમણે નથી મળવાની. તમે જેમ કહેશો એમ કરી. મેં તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું. ત્રણ ન મળું છું, રોગી જોગી ને ભોગી ન મળી રહીશું. અમૃત બાપાની આ તો ખાલી આશીર્વાદ લેવા આવી છું. તમે મારા દિલની બધી વસ્તુ, બધી આખું જીવન ચરિત્ર બધું તમને ખબર જ છે. ભાવેશ્વરાનંદ સરસ્વતી. જેની ભક્તિ સાચી ભલે ભક્તિ કરો છો, સેવા કરો છો, જેવી થાય એવી કરી છે. સાધુતી ના થાય તો પછી કોણથી થશે? જે માણસ ના કરે સાધુ કરે. તમારા માટે જ ભેગ પહેર્યો છે. હું એમણે નથી મળવાની. તપ જોઈએ, તમે જેમ કહેશો એમ કરી. તપ જોઈએ. તપ કેવું ખબર છે? તમે જેવું કહો એવું. હાડકું દેખાય ને, હાડકું આમાં ત્યારે મળું છું. મને ઓળખો તો બધું છૂટી જાય ને, બધું આમાં સમજો, બધું જ છૂટી જાય માસ્તર. બધું છૂટી ગયું ને, પણ મને પામવાની ચાહના ના છૂટી. મને ઓળખો તો ઓળખાય. જાય છૂટી, મને પામવાની ઈચ્છા છે છૂટી.
તો કયા બંધનમાં બંધાયેલા છો? આ બાવાની ભક્તિ કરો છો. બાવાએ તો કીધું છે બધામાંથી છૂટી જાઓ ને મારામાં હમાઈ જાઓ. તો કેમ બંધાઈ ગયા? એમ કહો છો. ભટકી જાય ને માર ગુરુજી નથી રસ્તો બતાવશે તમારા વિનામાં. એવું નથી. હું તો મળું છું, દરેકને મળું છું ને મળતી રહીશ, મળવા જ માંગુ છું. પણ રાજા વિક્રમ જેવો હોય ને અમૃત જેવો હોય ને તો મળવા માંગુ છું. એને બનાવનારી માં તું જ હતો. બનાવનારી તો હું હોય, પણ બનવા વાળા એવા મહાપુરુષ હોવા જોઈએ. ડોની મોતી આવતો મોતી એ 5 રૂપિયાનો મળે ને 5 કરોડનો મળે છે. આમાં એની પરખ જે ન હોય ને આમાં એને જ કદાચ નહીં થાય. એટલે કડવું પડે. આમાં ટોચી 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 રંગ અને રૂપ અને આકાર ઈશ્વરે કેવો આપણને આપ્યો માણસને. આંખો આલી, મોં આલી, કાન આલ્યા, વાળ આલ્યા, રૂપ આલ્યો, રંગ આલ્યો, છેલ્લે ઈચ્છા આલી. આ જ ઈચ્છા માણસને જીવા દેતી. નથી. મારે સારો દીકરો હોવો જોઈએ, મારે સારી દીકરી હોવી જોઈએ, મારે સારી ગાડી હોવી જોઈએ, મારે સારી લાડી હોવી જોઈએ, મારે સારો બંગલો હોવો જોઈએ. એટલે જ મેં કીધું છે હું 3 મળું છું, રોગી જોગી ને ભોગી ને મળી આવી છું. આમાં બહુ જોગી હોય ને, જોગી બાવાજી ઈશ્વરનું પરમાત્માનું ભજન કરતા હોય ને કંઈક ગોતવા નીકળ્યા હોય, બસ ઈશ્વર પામી જાય ને પરમાત્મા મળી જાય ને મળ્યા પછી કંઈક ઈચ્છા બાકી રહે આપણી, તો સમજવાનું કે હજુ આપણા કર્મ બંધનમાંથી છૂટ્યા. પેલી બહેના આવી, આમાં માતાજી દીકરો આપો, આમાં અરે બધું જ લઈ જા. મોહ નથી, માયા નથી, કાયા નથી. આ 3 જ વસ્તુ. મોહ નથી, માયા નથી, કાયા નથી. મોહ સારું ઘર લઈ લીધું, રહી લીધું, જૂનું થઈ ગયું, 25 વર્ષ પછી ગમતું. પછી રૂપાળા છો, રૂપાળા તમને નજર લાગે એવા રૂપાળા છો, પણ 60 વર્ષનો થાય ને માણસ એટલે એનો રૂપ જતો રહે. મને ઓળખો તો જતો રહે. આટલું જ સમજવાનું છે ને. આ ના સમજો કશું થતું. આની અંદર જે બેઠ્યો છે એના આપણે ઓળખી લઈએ. હૃદયમાં જેને લઈને બેઠા છીએ એ આપણને જ્યારે ઓળખી લે બધું શૂન્ય છે. એક મારી પાસે તારા જેમ એક માણસ આવ્યો હતો ને, એક માણસ આવ્યો હતો, માતાજી હું બહુ શિવની ભક્તિ કરું, મારા ગુરુદેવ જુનાગઢમાં ગિરનારમાં હતા. બધું ભલે હશે કે 50 વર્ષ સુધી એમને તપ કર્યું. શું કીધું? 50 વર્ષ સુધી મેં તપ કર્યું, બધું સારું. મેં તો ઘડીક વાર તારે 52 મળીને આવું ને, મળીને મળવા ગઈ તારે પેલા પટેલને કીધું કે પટેલ કે કામખ્યાનું મંદિર છે ને, મંદિરની બહાર લખ્યું છે કે ભોળાનાથ ને ભોળા કેમ કહેવાય. તાર પેલ ખબર પડી કે આ કાંઈ ગોતી લાઈ. મને હું જોઈતી હોય ને હું બધું ત્યાગી દેવાનું. બધું મેં ત્યાગ્યું. જો અત્યારે બધું કશું જ નથી મારી પાસે. મારી પાસે માની મમતાઝ, મારી પાસે માની મમતાઝ. જો એ મમતા જ મારી પાસે છે ને, મમતામાં જ તમને સુખ આલવાનું છે, તમને આનંદ આલવાનો છે, અને હું એ જ આપીશ. અને છેલ્લે માણસ શું માગે ખબર? મારી પાસે બધું છે પણ શાંતિ. શાંતિ શાંતિ ક્યાં છે ખબર છે? મારા જેવી ભગવતી પાસે જે ઓળખો તો ઓળખાય ને આલું છું. અને અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા લ્યો, એમનું સન્માન કરજો. કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેરડીને મળવા. મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડાં પહેરેલા હશે, મહેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે, અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં, કોઈ એવું નથી મને ઓળખતું ના હોય.
મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને, સાધુ સંત તો જો મનો આંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું છે. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેરડીને મળવા આયા છે. માં મેરડી મળવા આયા છે. એમને જે જોઈએ છે એ મળતું નથી, એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી. આ કળિયુગની અંદર કોઈ દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય, મને શંકર ભગવાન રજા આલી છે કે તમે જઈ શકો છો, જઈ શકો છો, જઈ શકો છો ને તમે જઈ શકો છો. પહેલા તો છે ને જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ, બીજી કોઈ નહીં. તમારે શું ઈચ્છા છે? મેરડી. કેવી રીતે મળશે? એની ઈચ્છા હશે, એને ખબર કેમ. અરે ના, પેલા પથ્થરમાંથી રોવડાવું. મેરડી શું પથ્થરમાંથી આ શું નીકળે ને? ના નીકળે. એ આપણામાં જો મારામ તેવડતી મેં કીધું કે જજે ડોશીના રૂપિયા મળું છું અને સહી કરાવી જજે, આપ્યું. તમારામાં જ છે. તમે પોતે છે ને મનુષ્યની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે ને કે શંકર ભગવાનના છે ને તમે ધારો ને કરાવી શકો છો. રાજા રાવણ રાજ કરી ગયો, મને ઓળખો ને તો ઓળખાય, તો તમે ના કરો. રાજા રાવણ ભગવાનને પ્રસન્ન કરી દુનિયાના બધા જ વરદાન પ્રાપ્ત કરી દીધા, તમે કેમ ના કરી શકો? થાય ને? હવે તમારી ઈચ્છા હોય કે મેલડીમાં અમારી જોડે હોવી જોઈએ, મેલડીમાં હવનું કલ્યાણ કરે, તમારે તો એવું જ હોય ને? એવું હોય ને કે અમે સાધુ છીએ ને અમારી પાસે કોક આવે ને અમે માથે હાથ મૂકીએ ને અમે કહીએ કે જાઓ સારું થઈ જશે એટલે આવા સારું થઈ જાય, એવું તો થશે. પણ દેવ ગોતવા માટે તારે ભક્તિ કરવા 25 વર્ષ કરવી પડે. હો મને ઓળખો તો તું આશીર્વાદ આલ. સાધુની દીકરીના દીકરા આશીર્વાદ આપો તો સારું તો થાય. પણ બેટા એવું કઈ નહીં કહો કે મંદિર છે ને મંદિરની અંદર ખોડિયારના ચામુંડના મેરડી બેઠી છે ને મંદિરમાં થોડી ચિરાડ છે ને બધું આરપાર દેખાય છે, એના માટે તારે 25 વર્ષનું ભક્તિ કરવી પડે. આવી થઈ જવું પડે. આવું કેવું ઈશ્વરને ભગવતીને મેરડીને આપવા પર મજબૂર કરવી પડે. એવી આપણા શક્તિ સંતેજ છે. તમારા ગુરુ એની જગ્યાએ છે, તમે સમજો. અને બીજું તમને એમ કહું છું કે ભક્તિ કરીશ ને તું તમે ભક્તિ કરશો ને તો તમે પ્રાપ્ત કરી શકશો. પહેલા તો આ બરાબર. બીજું તમને કહું કે જે કહેવાનું હોય એ કહું કે જે તમારી પાસે તમારા થઈને રહ્યા હોય ને, જે તમારા થઈને તમારી પાસે રહ્યા હોય ને એ તમારા નથી. અંતે જતા તમારી પાસે દગો કરશે ના કરશે. હવે એના માટે શું કરવું પડે? अच्छा महादेव मंदिर अपने अहमदाबाद से हूँ मैं, ज्योतिषी एस्ट्रोलॉजर हूँ. हाँ एस्ट्रोलॉजर हूँ, ज्योतिषी हूँ. अभी रात को पूरी रात ये हवन करते हैं माँ भगवती के नाम का, आपके नाम का. કે નાની નથી મોટી નથી, રંગે નથી રૂપે નથી, આકાર નહીં વિકાર નથી, દિવસે નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, કાળી નહીં ધોળી નહીં, આગળ નહીં કઈ પાછળ એમ કઈ. मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो, काली भी नहीं हो और रूपाली भी नहीं हो, ये चांदा भी नहीं और सूरज भी नहीं है, ये दिन भी नहीं हो और रात भी नहीं है, मेरे आगे कुछ नहीं है, मेरे पीछे कुछ नहीं है. मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो. बताओ इसका रहस्य क्या है? परी ये खाली प्रेम मोहब्बत थी एम, खाली एम प्रेम मोहब्बत. निराकार से होगा भगवती. नीर निरंजन नीर निराकार. निराकार आकार नहीं, विकार भी नहीं है, निराकार से निराकार. और मारो पंथ ही निराकार જ છે.
હું નામ લાવીશું કામ લાવીશું મારો પંથ લાવીશું. શિવ ભક્ત ભલે શિવ ભક્ત હોય, મારો પંથ અપનાવી લે તારું પૂરું થાય. निराकार पंथ की माता हूँ, मेरे पंथ में आ जाओ, दूसरा साम्राज्य बना के दूंगी मशानी की मेलड़ी हो. वही है बाबा, बाबा का ही है, भगवान का ही है. अब ये क्या नफरत છે બધી. મારો પંથ અપનાવી લો, બે જણા નિરાકાર પંથના સાધુ બાબા બની જાઓ. તમારા જમીનના જે ડખા પડ્યા છે આમાંથી લખીને તન બાવા લાવું તો માંજે હું ફક્કડ બાવાની મેરડી આવી. મેં તો તમારા માટે ભગવો પહેરી દીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું. ત્યાગવું પડે, ત્યાગ. મોટું શું જો એને ત્યાગ્યું પણ એને અસલ ગુરુ મળ્યો નહીં. કોઈ માણસના પગે નથી લાગતું. આ ભેગ પહેર્યો ને, આ પહેરવો ને, આ એટલે જીવન આખું બદલાઈ જાય. માના રે, બાપના રે, ભાઈના રે, ભાભીના રે, કાકાના રે, કુટુંબના રે, મામાના રે, મોહનના રે, હું ને તું નહીં, મારો ને પરમાત્માની સાથે મિલન થયેલો છે. અને એની પાસે મિલન થઈ જાય પરમાત્મા પાસે, પછી નર અને નારી ગમન તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. बाबा पैसा है तो मोहब्बत नहीं है, और मोहब्बत है ना तो पैसा नहीं है. પછી આ તો ના આવે તો કે આવતી નહીં. જ્યારે તું ઊભી થઈ જાય તને એવું લાગે નહીં કરું ત્યારે જાય. ત્યારે એવું થાય જ છે. જો કીધું ને, જ્યારે તું કહીશ કે નહીં કરું ત્યારે જાય. એક કામ કર, મન તન અને ધનથી બધા વિચાર ભૂલી જા. દીવોય ના કરીશ, અગરબત્તી ના કરીશ, પણ રાત્રે 12 ને 10 બેહી જા, સવારમાં 4 ને 10 ઊભી થજે. બસ એક જ મંત્ર તને આપું છું, માં મેલડી, માં મેલડી. જો આ પણ અત્યારે કેટલા વાગ્યા? 4:45 થયા ને. 4:30 પહેલા સવારે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, તારું ભજન ચાલતું હોય, અંતન બકરે બેહેલા દર્શન આલું ને તો મારો સંપ્રદાય અપનાવવા આવજે. હું તને મળવા આવીશ. ઓળખી નહીં શકું તો? અરે એ તો તકલીફ છે, ઓળખો તો ઓળખાય. મેં તો તું મને ઓળખી જ લે. કાળા બકરા ઉપર બેઠેલી, ત્રિશૂળ લઈને બેઠેલી હોય અને હસ્તી દેખાવું ને, હોનાનો કરોડ રૂપિયાનો મુગટ પહેર્યો હોય ને તો માનજે કે અમરતી મેરડી મળવા આવી હતી. હવે તો ઓળખા ને. બસ એ બાબાજી, હનુમાનની ભક્તિ કરવાનું કહું છું. हाँ जी હા, હું ત્યાં તારા આશ્રમમાં જ છું. हाँ जी દિવાલ છે ને, દિવાલ, हाँ जी દિવાલની અંદર હનુમાનજીનું મંદિર, હનુમાનજી કા મંદિર હૈ. તો હનુમાનજીના મંદિરે બેઠીને હનુમાનજીને પૂછ્યું કે તારા ભક્ત છે અને તમે તો એવું કહો છો કે જે મારું ભજન કરે એને ભૂતય ના નડે ને પીસાતય ના નડે, તો તમારા ભક્તને શું નડ્યું? તો કે ભક્ત બીજાની જમીનો પર બેઠ્યા છે ને હક અધિકાર બીજાનો છે. અરે લોચો પડ્યો. હવે તો કે કઈ નહીં, ટુકડામાંથી ટુકડો, હરી મારો કે ટુકડો. શું કે ટુકડામાંથી ટુકડો કે હરી મારો ઢુકડો. 9 કરોડની જગ્યા હોય તો બાવો 2 કરોડ તો હક માગ. દર શનિવારે મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. રાત્રે 12 વાગ્યા પહેલા, 11 વાગ્યા પછી 3 કલાકનું દર શનિવારે ભજન કરજો. લગાતાર કરશો એટલે તમને કોઈક ઉડતું દેખાય, તમારે સમજવાનું કે તમારા હનુમાનજી તમારા ઉપર પ્રસન્ન થયા.
આજે સ્વાભાવિક છે કે હું તમને છે ને કોકનું જૂટવીને તમને ના આલી શકું, મારા ધર્મમાં આવતું. પણ હું એમ તો કહું ને કે સાધુ ને સંત કઈ હક અધિકાર તો માગે ને. તો કે 8 થી 9 કરોડ રૂપિયાની મિલકત હોય તો બાવાને એમણે કેમ નહીં હાલે? તમને તમારું મળી જશે. દર શનિવારે મળી તો ચડાવજો અને 3 કલાકનું ભજન કરજો, તમારા બધા જ કામ થઈ જશે. હું મેરડી આશીર્વાદ આપું છું. મેં સમય આપ્યો, નિવેદ આલ્યું. તમે મને કીધું નથી કે હું હનુમાનજીને પૂજું છું. હનુમાન મળે, રામ મળે, રામ લક્ષ્મણ સીતાએ મળે. મને મેરડીને મને ઓળખો તો ઓળખાય. લીમડે પાછા મહાદેવને રામ કરી ના નીકળું તો મારું નામ મેરડી નાય. મેં સમય આપ્યો છે, નિવેદ આપ્યું છે, ભક્તિ આપી છે, વિચાર બદલવાનું કીધું છે. જે જોઈએ છે ને એ મળી જશે. હો અત્યારે આટલી ગાડી છે ને નાની લાલ કલરની ગાડી ફેરવ કરે છે. સારામાં સારી તને ગાડી એ કોક આપશે. મને બાબા ઓળખો ને તો ઓળખાય. હું 52 મહાણો રમીને આવેલી મેરડી છો અને આદ્ય વૈતારને ખભે બેહાડીને ફરું છું. એ તો કોઈ મરદ આવતો નહીં એવું કહે કે મને કંઈક આપો તેને આદ્ય વૈતાર આલો. આદ્ય વૈતાર ગોતી આવન કરી આવન લાઈ દે ના કે એટલે ભક્તિ કરજો. જો બેના આશીર્વાદ આપ્યા.